ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમદાવાદના મિયા જમાલ દાદા કિન્નર સંપ્રદાય દ્વારા છેલ્લા ઘણા સમયથી પેટલાદ સહિત સમગ્ર ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોને ધાકધમકીઓ આપી ખોટા કેસ કરી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોએ આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ધર્મ પરિવર્તન થતું અટકાવી ન્યાય અપાવવાની માંગ ઉચ્ચારી છે. આ પ્રસંગે કિન્નરોની સાથે સંતો, મહંતો તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે આતિકુર મધુકુંવર કિન્નર, પેટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા, જિલ્લો આણંદ ના અમે રહેવાસી છે. પેટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો. તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મુગલો વખતના, મોહમ્મદ ડેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે. એમની ગાદી મિયા જમાલની છે અને અમારી છે રામાનંદી. તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે, ખોટી એફઆઈઆર પડાવે છે, ખોટા અમારા ઉપર કેસ કરે છે. અત્યારે હાલમાં 4 કેસ કરી દીધા છે એમણે. અને અમને એમ કહે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ, નહીં થાવ તો તમને જાનથી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ. એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના હતા તે બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે. હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે. હવે અમારી વારી છે. અમને એમ કે છે તમે અમારા મોગલી સમાજમાં નહીં જોઈન્ટ થાઓ તો તમને જાનથી મારી નાખીશું. અને એ લોકો બહુ માથા ભારે છે. હોહોના કોરા આવે છે, જાતે નુકસાન પહોંચાડે છે, છરીઓ મારે છે, બ્લેટો મારે છે, ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આલે છે. અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ બીક લાગે છે. અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ. એ લોકો બહુ માથા ભારે છે, બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે. અને એમના જોડે રખડતા, ગાડીઓ માંગનારા, ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગા રહ્યા છે. પૈસા આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે. તો અમારી સાહેબથી માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો. અને એમની કેસ અમદાવાદમાં કોઈ પોલીસ સ્ટેશન બાકી નથી, બધા જ પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે. એમની તપાસ કરો અને અમારી સહાય કરો. અમે હિન્દુના કિન્નરો છે, અમારી સહાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું, પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ. એટલે પાછળનું કારણ શું છે? કારણ એ જ છે કે એ લોકો અમને ધર્મ પરિવર્તન કરવા માટે જ આવા બધા અમારા પર જુલમ કરે છે. કેમ કે એમની સંપ્રદાય છે મુસ્લિમ, મોહમ્મદ ડેગડા વખતની મિયા જમાલની ગાદી છે, અમારી શ્રી દાદા ગંગારામી ગાદી છે. તો એમની ગાદીમાં લઈ જવા માટે અમારા ઉપર ત્રાસ કરે છે. સનાતન ધર્મ કી રામાનંદી ધર્મ કી હમ હિન્દુ હૈ, હિન્દુ रहेंगे, हम हिंदू है, हिंदू रहेंगे, हिंदू है, हिंदू रहेंगे, धर्म परिवर्तन नहीं करेंगे, धर्म परिवर्तन नहीं करेंगे, धर्म परिवर्तन नहीं करेंगे. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. बोलो बहुचरा मात की जय. चालता सूत्रधार करता जय श्री राम, 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 जय श्री राम,
તમારે જે રજૂઆત અમારે છે ને સાહેબ અમદાવાદના જે કિન્નરો છે એ એમની સંપ્રદાય અલગ છે. અમારી સંપ્રદાય રામાનંદી વૈષ્ણવ જમાલના કિન્નરો છે. તો એ લોકો અમને જબરજસ્તીથી અમારા ઉપર ખોટા ખોટા કેસો કરે છે, અમારા લોકો ઉપર હુમલા કરે છે, ખોટી ખોટી ફરિયાદો કરે છે અને એમ કહેવા માંગે છે કે ગુજરાતની અંદર કોઈ રામાનંદી કિન્નર ના જોઈએ, બધાય તમે અમારા મોહમ્મદ ડેગડામાં સામેલ થઈ જાઓ. તો એવી રીતના અમે અમારું ધર્મ કેવી રીતના ભ્રષ્ટ કરીએ? અમે આજે હજારો વર્ષના કિન્નરો છે, અમારા પોતાના અખાડા છે, અમારી પોતાની સંસ્થાઓ છે અને અમને અમારું ધર્મ પરિવર્તન કરાવે છે. જબરજસ્તીથી અમારા ઉપર ખોટા ખોટા આરોપો કરે છે, કેસ કરે છે, મારી નાખવાની ધમકીઓ આલે છે ખુલ્લેઆમ ફોનોમાં બધાયમાં. અમારા જોડે બધા વિડિયા છે, એમના પેલો વોઇસ મેસેજો છે અને રોજ અમને હેરાન કરે છે. ખોટા ખોટા અમારા ઉપર કેસો કરે છે અને અમને બધાને ફસાવે છે અને અમને એમ કહે છે કે તમે બી અમારી જમાલ સંપ્રદાયમાં આવી જાઓ. તો એમની ગાદી છે મિયા જમાલની અને અમારી ગાદી છે શ્રી દાદા ગંગારામની. અમે વૈષ્ણુ છે રામજી વખતના અને આ લોકો મોગલો વખતના. તે મોગલોની જે સંપ્રદાય છે એમાં તમે દાખલ થાવ કે છે. નહીં થાવ તો તમને જાનથી મારી નાખીશું, તમારા ઉપર ખોટા કેસો કરી તમને બધાને ફસાઈ દઈશું. એટલે અમારા ઉપર બહુ ત્રાસ છે અને એ લોકો માથા ભારે છે. એ કમસે કમ 500,000 છે અને અમારી સંખ્યા ઓછી થઈ ગઈ. કેટલા અખાડા અમારા લઈ લીધા એમણે. આવી રીતના ધમકાઈને મારીને ખોટા કેસો કરીને અમારા રામાનંદી કેટલાય અખાડા એમનામાં જ જતા રહ્યા.